જો લાડવાની પ્રોસેસ જો ચાલુ કરી દીધી છે. સરસ મજાના લાડવા બનાવવાના હવે કમ્પ્લીટ થવા માંડ્યા છે. હાલો બધા લાડવા ખાવા. ઉત્તરાયણ કરવા આવજો. હા ઉત્તરાયણ કરવા આવજો. ધાબુ છે અમારે સરસ મજાનું કા. પતંગ ચગાવવામાં બધાય ધ્યાન રાખજો મિત્રો. કારણ કે જો પતંગમાં દોરામાં એવું થાય છે ને કે એટલે અમુક માણસને આમ ગળામાં બેહી જાય અને પક્ષીઓને કેટલી નુકસાની થાય એમ. આપણે પક્ષીઓનો વિચાર કરીને તો પતંગ ચગાવવા મહેરબાની કરીને ચાઇનાની દોરી લેતા નહીં. કેમ કે ચાઇનાની દોરીથી ઓલરેડી પક્ષી જેટલા છે ને, એકવાર ચાઇનાની દોરી માણસને કે પશુ પક્ષી કોઈ પણને દોરી અડે એટલે સીધો શીરો પડી જાય છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા મજામાં? તો આઈ હોપ બધા મજામાં જ છો. તો બધાને સવારના જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આપણે જો નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે સવારના 8 વાગી ગયા છે અને આપણે ઓલરેડી ફાઇનલી કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો અમારા જો અત્યારે લવ બર્ડ છે ને તેમાં બગર સટો કરતા હોય, કારણ કે ઠંડીનું પ્રમાણ છે ને એટલે એની થોડીક મજા આવે અને આ શીકલા છે ને એને ઠંડીમાં થોડીક વધારે મજા આવે. કિંગ એ કિંગ કિંગ ક્યાં ગયું? અહીંયા બેઠું છે અને આ અત્યારે જો જોયું ને આપણો વિડીયો ચાલુ એટલે સ્વાગત તો કરી જ દઈએ. કેમ કે મેં વિડીયો ચાલુ કરો ને એટલે બોલવું તો પડે જ એને. તો જો અહીં અત્યારમાં જો અમારે ફ્રીજ ખોલીને બેસી ગઈ છે. ફ્રીજમાં સારું કરી નાખું. શાક માંથી ભરાઈ ગયું હોય ને તો ખાના બધા સારા થઈ જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો હર હરના બધાને જય શ્રી કૃષ્ણ. ને તો ત્યાં થોડું ઘણું સવારનું કામ કરવા માંડ્યા. વાસણ ઉટકાઈ ગયા, કપડાં ધોવાઈ ગયા. હવે કચરા પોતા ને આવું થોડું ઘણું નાનું કામ છે. એમાં થોડુંક મોડું જવાનું છે તો મેં કીધું થોડું કામ કરી નાખી. ફ્રીજ નું એવું જવાનું જ છે. મારે આગળ જ કામે જવાનું છે. તમારે ટાઈમ નથી થઈ ગયો? હવે થઈ ગયો ને? હા તો જો ઈ હમણાં કામે જાય છે અને મારે 15 મિનિટ પછી જવું છે. તમે ફ્રીજમાં થોડું સારું કરી નાખો. આજ ફેરો સારું થઈ જાય એમ. અને મારી મમ્મીને એટલામાં શરદી થઈ ગઈ છે બહુ, અને આમ બધું હરર ફોર્મ થઈ ગયું છે ગળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજ તો શરદી બહુ જ થઈ ગઈ, બોલાતું નથી કે શરદી થઈ ગઈ છે. વાતાવરણ જ એવું છે, બધા હલવા ગયા છે ઘરે. અને આમાં અટું બેન જો અહીંયા હુટા છે. હવે કસરા પોતાને કરશું ધીમે ધીમે. તો જો આપણે કામેથી વહી આવ્યા છીએ ઘરે ને, આ રીતે કારખાનેથી ઘરે વહી આવ્યા છે. જમી લીધા પછી વાસણ ને ઓટકી નાખ્યું છે અને બાળકો જો બે લેસન કરવા બેસી ગયા. કેનિલભાઈ લેસન કરો છો? આ જો નકરા સોપડા આખી રૂમમાં જો બધે છોકરા જ છે. ભાઈ છોકરા ને છોકરા. હા જો ઈ બેન પર લેસન કરવા મળ્યા. ને આજે આપણે બનાવવાના છે મમરાના લાડવા. કારણ કે ઉત્તરાયણ નજીક આવે છે એટલે ગળવાળી વસ્તુ આમે તે ખાવાની મજા આવે. અને હમણાં શીખીને એવું લેવા તો તમને બતાવ્યું છે વિડીયોમાં. રેડીમેડ લઈ આવ્યા તો રેડીમેડ હતું તો ખૂટી ગયું છે. હવે અને જે લાડવા છે ને એ આપણી જૂનવાણી રિવાજમાં લાડવા છે. કેમ કે કાંઈ નહીં તો કાંઈ નહીં, ખીહરમાં તલની તળ સાંકળી અને આપણે મમરાના લાડવા બધાની ઘેરે તમને જોવા મળશે. તો આપણે જો સરસ મજાના આજે બનાવવાના છે મમરાના લાડવા. એટલે મારે નહીં બનાવશે આ, અને હું ફેરી તમે વાસલું લાડવા. અને તમે બધા આવજો. આવડે? સારું હાલો તો આપણે મમરાના લાડવા બનાવી નાખી. તો જાય થોડું ઘણું તૈયાર તો કરે, થોડું ઘણું કઈ ને એમાં તો ગળ હોય ખાલી. આ જો ગળ બધો આપણે શાકે કરીને હમણાં અલગ કરી નાખ્યો છે. અને આ છે મમરાની થેલી. તો જે મમરાની થેલી આપણે આમાં તોડવાની છે. ટબમાં મમરા નાખી દેવું ને આ છે ગળ હમણાં ગરમ કરીને આપણે સાહણી કરી લેવું. કચરો એવું હોય કાઢી નાખો. મમ્મી કેતા હતા જોશું તમારા હાથમાં લાડવા કેવા ભાવે. મસ્ત મમરા ઠલવી નાખા.
મમરા મસ્ત છે. તો જો ગળની સાહણી આપણે આવી ગઈ છે. આ રીતના લેવાની હોય ગળની સાહણી, જોઈ લો બધે. આ રીતના સેજ લાલ થાય અને વ્હાઈટ વ્હાઈટ સીણા ઉપર આવી જાય ને ત્યાં સુધી લઈ લેવાની. પછી આપણે મમરામાં નાખી દેવું ગળની સાહણી અને એ રીતના લાડવા વાળવાના. તો ગળની સાહણી આપણે આવી ગઈ છે, થોડી લાલ થઈ ગઈ છે. લાલ થઈ જાય ત્યાં સુધી ખાવા દેવું. એકદમ મસ્ત લાલ થઈ ગઈ ને નાખી દેવું આપણે મમરા પીલી. આ રીતના નાખવાની. તો હવે જો ફેમિલી અમારા બે બાળકો અને એના મમ્મી તો લાડવા મસ્ત મજાના વાળવા મળ્યા છે. અને અમારા અતુબેને તો લાડવો બનાવ્યો જો તમે. હા લાડવી બનાવી. લાડવી એના ફેનિલભાઈ રેડી બનાવ્યો. મમ્મીએ બનાવ્યો છે, એને જ બનાવ્યો. ખોટા હું પાનાઈ ગયો. એવું છે? એ મને ખબર ન હોય ને. કરીને દઉં ને તો ઈ વાળતા થાય એમ ને. નાના નાના વાળી તો મોટા મોટા વાળવા માંડ્યા. અમારા અતુબેને એક લાડવામાં લગભગ 1 કલાક કરી નાખશે એવું લાગે છે મને. અતુબેન મોટું જ નથી દેખાતું. જો લાડવાની પ્રોસેસ જો ચાલુ કરી દીધી છે. સરસ મજાના લાડવા બનાવવાના હવે કમ્પ્લીટ થવા માંડ્યા છે. હવે જોઈએ આમાં અતુબેન તો અડધા વેરતી જાય છે. તો હા વેરું. આમાં આંતરે બેટા આમાં આંતરે. પપ્પા હું કે આમ ખી એમ થાય માંથી. તો કેમ થાય તારથી? આમ જો કેવો ખાવાની કેમ ખબર પડે છે તને? હે ખાવાની કેમ ખબર પડે? તો બનાવવામાં ખબર નથી પડતી? કામા કુટી એમ જો મારા આમ જો એક લાડવો તૈયાર છે. મારો એક લાડવો. હા જો આનો લાડવો. લાડવો છે લાડવો. એ આયા નું મે કાય. આપણે ડબલ કેમેરામાં વિડીયો ચાલુ કરી દીધો છે. જો અમારા અત્યંતાબેન હામું જોવે છે અને ફેનિલભાઈ ને જો લાડવા બનાવવા મળ્યા છે. હવે હાલો બધે લાડવા ખાવા. ઉત્તરાયણ કરવા આવજો. હા ઉત્તરાયણ કરવા આવજો. ધાબુ છે અમારે સરસ મજાનું. કા ઉત્તરાયણ કરવા હા. હા ધાબુ છે અમારે સરસ મજાનું ભાઈ. આવજો બધાય ઉત્તરાયણ. આમથી તો મારો પપ્પા ટોકા કાઢે. મારો પપ્પા આવ્યો દેખાણા આમ પાછળથી. આ તો આમ જો કેવું કરે કો આ તો લાડવો તે બનાવતી જાય એના અને ખાતી જાય. કેવા પાસ્તા બાસ્તા સડાવ્યા ને જો આમથી મારી મમ્મી આવ્યા અને પાણી વાળવા ગયા હોય ને ઘોડ્યા પાસ્તા સડાવ્યા અને આ જો લાજ કાઢી ગઈ. લાડવા વાળતા વાળતા દાંતે કેટલા કાઢતા જાય છે. કાઢવા પડી. તો આપણે મસ્ત લાડવા બની ગયા છે. લાડવા બનીને તો વળાઈ ગયા છે. તેણે માવસુરે વાળી નાખ્યા અને અત્યંતા ફેનિલભાઈ તો નીચે ભૂકો હોય તો ખાવા માંડ્યા. મજા આવે. તો એટલા લાડવા બન્યા અને હાલો બધાય લાડવા ખાવા ને બધાયને અગાઉથી હેપી ઉત્તરાયણ અગાઉથી બધાને કહી દઈએ એડવાન્સમાં. હાલો બધા મમરાના લાડવા ખાવા. ઉત્તરાયણના દિવસે તો વિશ કરશું જ તે પણ હું અગાઉથી કહી દઉં. અને આવજો બધા ઉત્તરાયણ કરવા પતંગ ચગાવવા. અને પતંગ ચગાવવામાં બધાય ધ્યાન રાખજો મિત્રો. કારણ કે જો પતંગમાં દોરામાં એવું થાય છે ને કે એટલે અમુક માણસને આમ ગળામાં બેસી જાય અને પક્ષીઓને કેટલી નુકસાની થાય એમ.
આપણે પક્ષીઓનો વિચાર કરીએ તો પતંગ ચગાવવાની ઈચ્છા થાય જ નહીં, ખાલી જોઈએ તો આપણને સારું લાગે એમ કે ઉત્તરાયણ આપણે કરી. કારણ કે જો અમારે લેડીઝ અને બાયુને તો સકાવવાની ન હોય, પણ વધારે સકાવતા હોય ને એના માટે છે. સગાવો એને કોઈ ના દે, પણ દોરી માપની વાપરો, પતંગ વયો અને જાય. ખાસ કરીને ચાઇનાનો દોરો મહેરબાની કરીને અમારા જે વિડીયો જોતા હોય ને, અમારા ખાસ કરીને તમને એક નમ્ર અપીલ કરું છું, વિનંતી માનો તો વિનંતી, કે તમારા બાળકો હોય કે તમે પોતે હોય જે અમારા વિડીયો જોતા હોય એને દિલથી કહે છે, બે હાથ જોડીને કહે છે કે મહેરબાની કરીને ચાઇનાની દોરી લેતા નહીં. કેમ કે ચાઇનાની દોરીથી ઓલરેડી પક્ષી જેટલા છે ને, એકવાર ચાઇનાની દોરી માણસને કે પશુ પક્ષી કોઈ પણને દોરી અડે એટલે સીધો શીરો પાડી દે છે, અને કેટલો ઊંડો પાડે એ તમને પણ ખુદને ખ્યાલ હશે, બરાબર. એટલે મહેરબાની કરી, મેં તો મારી લાઈફમાં કોઈ દી ચાઇનાની દોરી વાપરી નથી અને કોઈ દી વાપરવાનું નથી, તો મહેરબાની કરી કોઈ ચાઇનાની દોરી બાળકો જીદ કરે ને તો પણ નહીં લઈ જતા. અને જો આપણે જોઈએ ને તો એવું છે કે તમારો પતંગ વયો જાય તો કાંઈ નહીં, ભલે કાંસી દોરી હોય, પણ આપણે સકાવી એ મહત્વનું રાખવાનું. તૂટી કે તૂટવાની એ મહત્વનું નહીં રાખવાનું. કારણ કે અમારે જ્યાં કબૂતર છે ને 1 મહિનો અમારે ધ્યાન રાખવું પડે, કારણ કે વાયરમાં દોરા અટવાતા હોય ને જ્યાં ત્યાં એકાદ 2 કબૂતર તો ઘાયલ થઈ જ ગયા હોય, આ પાંખમાં લોહી હોતા અને એને પગમાં ભરાઈ જાય ને પછી કઈ કાઢવાય ન દે ને કઈ પકડાય નહીં, એટલે કઢાઈએ નહીં, એટલે એ હેરાન થાય, કબૂતર બહુ હેરાન થાય છે. એટલે મહેરબાની કરીને કોઈ દોરો ભારે વાપરતા નહીં, અને બધાય ઉત્તરાયણ હારી જાય ને શાંતિથી જાય એવી શુભેચ્છા બધાને દઈ છે. અને ઉત્તરાયણમાં બધાય ફૂલ મોજ કરજો. સારું, તો જો મમરા લાડવા બને નાખ્યા તો આજનો વિડીયો આપણે અહીં કરીશું પૂરો. તો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી.